વિકી સર આટલા વર્ષના એક્સપિરિયન્સના આધારે આમ થોડો આઈડિયા આપવો હોય તો તમારા ખ્યાલ પ્રમાણે ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવી શકે, ધોરણ 12નું રિઝલ્ટ ક્યારે આવી શકે? જો એક્ઝામ વહેલી થઈ છે, મતલબ એક્ઝેક્ટલી 13 દિવસ પહેલાં થઈ છે, બરાબર. તો આમ જે ડેટ રેગ્યુલર આવે ને, ગુજરાત બોર્ડ મતલબ કે સોરી કદાચ કોઈક જોતા હોય તો માફ કરજો, પણ એ લોકો કહે છે ને પણ પહેલું આપી નહીં શકતા. ગયા વખતે એવું કીધું 20 એપ્રિલ અમે રિઝલ્ટ આપીશું, એકચ્યુઅલમાં 20 મે આવી ગઈ હતી, બરાબર ને. એ વખતે આપણે વિડીયો બનાવીને કીધું હતું ફર્સ્ટ ટાઈમ કે આ કહે છે, પણ મારો અનુભવ એવું કહે છે કે નહીં આપે, બરાબર ને. છેલ્લે તો આમ એ લોકોની ક્યુરિયોસિટી એટલી બધી વધી ગઈ કે સર ડેટ, કેમ કે બધાએ પેલું કહેવાય ને કે આર્ટિકલ આવ્યો એટલે આર્ટિકલ પ્રમાણે બધા ફોલો કરીને બધા વિડીયો બનાવે, એટલે એ પાછી મારી માટે ચેલેન્જ આવે કે સર બધા તો એવું કહે છે કે 20 આવશે, તમે કેમ ના પાડો છો. મને અંદરથી એવું એક્સપિરિયન્સ બોલતો હોય કે ભાઈ નહીં આવે તો પછી હું ના બોલું, બે બોલા થઈ જાય ને એટલે ના બોલું. તો આ વખતે મતલબ પેલું કહેવાય ને કે એક્ઝામ વહેલી લેવાય છે, તો બી રિઝલ્ટ આવતા છે ને મેનું ફર્સ્ટ વીકની આપણે પકડીએ કદાચ તો એ 12th કોમર્સ સાયન્સનું આવી શકે, અને 2022 મેની આસપાસ જ 10thનું રિઝલ્ટ આવશે, બરાબર. ભલે પેપર ચેક થવાના ચાલુ થઈ ગયા કાં તો ગમે તો, આ મારું પર્સનલ મંતવ્ય છે. પછી વહેલું આવે તો સારું જ છે, બરાબર. પણ રિઝલ્ટનું જે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે ને એની અંદર આ વસ્તુ મેન્શન કરી છે. અને બીજું બી એક મેડમ ગુજરાત બોર્ડ કદાચ થોડું કે ને એમનો પોર્શન એ લોકો જોતા હોય તો એ લોકોએ આ વખત પેલું દ્રષ્ટિહીનવાળા જે ક્વેશ્ચન્સ મૂક્યા ને એમાં ઘણા બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થયા હતા. તો કોઈ કદાચ જોયા હોય તો એ ક્વેશ્ચન્સ જેને લખ્યા છે ને ઉપર નીચેના બે પહેલા પેપરમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે ફિઝિક્સની અંદર કે ગમે તેના માર્ક્સ મળશે, બરાબર છે. તો આ વાતચીત ઓલરેડી ચાલુ જ છે ને થઈ જ જશે, તો જેને ભૂલથી લખી દે તો ટેન્શન ના લેશો, એના માર્ક્સ મળશે ફિઝિક્સમાં પહેલા પેપર, ખાલી પહેલો પેપર ફિઝિક્સમાં. હા ફિઝિક્સના પહેલા પેપરની અંદર, અને પેલા લોકોને પેલું કહેવાય ને જે 10th ની અંદર જે પહેલું ફર્સ્ટ લેંગ્વેજ, હા ગુજરાતી નહીં, એ પછીનું જે પહેલું પેપર હતું એની અંદર એ લોકોને દ્રષ્ટિહીન વાળું લખેલું છે તો માર્ક્સ મળશે, પણ એ પછીના પેપરની અંદર નહીં.